વડોદરા શહેર નજીક આવેલ સાવલી ગામમાં સાયકલોનો જથ્થો છેલ્લા ઘણા સમયથી ખાનગી જગ્યામાં પડી રહ્યો છે। ચોમાસાની સિઝન ચાલી રહી છે। આ સરકારી સાયકલોને કાટ લાગવાની પણ સંભાવનાઓ છે। શાળા પ્રવેશોત્સવ તો રંગેચંગે મનાવવામાં આવે છે અને ત્યાર પછી શાળાઓ પર કોઈ ધ્યાન નથી આપવામાં આવતું। ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત કેવી છે એ કોઈનાથી છુપી નથી અને આ સાયકલોના જથ્થાનું પણ કંઈક એવું જ થવા જઈ રહ્યું છે। ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને આ સાયકલો આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું। કેમ? આ સાયકલોનું વિતરણ કયા કારણોસર હજુ સુધી કરવામાં નથી આવ્યું? આવા અનેક સવાલો ઊભા થાય છે। આ સાયકલોના જથ્થાને જોઈને સ્થાનિક લોકો હવે રોષે ભરાયા છે। વડોદરા પાસે સાવલીમાં લાભાર્થીઓ સુધી પહોંચવા માટે વિતરણની વાટ જોતી સેંકડો સરકારી સાયકલ જાહેરમાં ખુલ્લી મૂકવામાં આવી છે। આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક અગ્રણી દ્વારા આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। સાથે જ ચોમાસાની ઋતુમાં ખાનગી જગ્યામાં ખુલ્લામાં મૂકેલી સાયકલોને કાટ લાગી જાય તેવી દહેશત તેમણે વ્યક્ત કરી છે। રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ ત્યારબાદ શાળાઓમાં કોઈ ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી। આ વાતની સાબિતી કરાવતો એક કિસ્સો સામે આવ્યો છે। સરકારી યોજનાઓ પ્રમાણે ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલનું વિતરણ કરવા માટે જથ્થો આપવામાં આવ્યો હતો, જેને વિતરણ કરવાની જગ્યાએ ખાનગી જગ્યાએ કોઈ પણ પ્રકારની કાળજી રાખ્યા વગર ઢગલો કરીને મૂકી રાખવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને આ સાથે જ આ સાયકલોનું લાભાર્થીઓને ત્વરિત વિતરણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામે છે। છેલ્લા ઘણા સમયથી માધ્યમોમાં ચાલતું હતું સાયકલ કૌભાંડ। સરકારની યોજનાઓમાં ધોરણ 9 થી 12 માં ભણતી બાળાઓને સાયકલ આપવાની યોજના હતી। આ યોજનાઓના માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવતું નથી। આ સાયકલો ખરેખર બાળાઓને પ્રવેશોત્સવના સમયે આપવાની હોય છે, પરંતુ વહીવટદારો અધિકારીઓનું રાજ ચાલે છે। કોઈ પદાધિકારીઓને સાંભળવામાં નથી આવતા। ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો વારંવાર સરકારમાં રજૂઆત કરે છે, અધિકારીઓ સાંભળતા નથી। સરકારની આટલી સારી યોજના સાયકલોની ફાળવણી કરવામાં આવી ત્યારે અડધી ટર્મ પૂરી થવામાં આવી ત્યારબાદ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે સાવલી તાલુકામાં નિર્જન જગ્યાએ ખાનગી માલિકીમાં 900 સાયકલો ઉપયોગ કર્યા વગર પડી રહી છે, જેના પર ચોમાસામાં કાટ લાગવાની શક્યતા છે। અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી। જો આવું ચાલતું રહ્યું હોય તો એનો વિરોધ છે। હું અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરીશ। વહેલામાં વહેલી તકે લાભાર્થીઓને સાયકલ આપવામાં આવે। સરકાર માત્ર સૂત્રો જ આપે છે, પરંતુ વિદ્યાર્થીઓને લાભ નથી પહોંચતા।